હેલો મિત્રો, નમસ્કાર. જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વિદ્યા સહાયકો માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે. વિદ્યા સહાયક ભરતી ધોરણ 7 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ના ગણિત વિજ્ઞાન વિષયના ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. તો વિગતે જોઈએ મિત્રો. વિદ્યા સહાયક ભરતી ધોરણ 7 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ના ગણિત વિજ્ઞાન વિષયના ઉમેદવારો કે જેઓએ જિલ્લા પસંદગી કરેલ છે અને જિલ્લા કક્ષાએ શાળા સ્થળ પસંદગી અને નિમણૂક આપવા માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા અલગથી સૂચના આપવામાં આવશે તેમ તેઓના જિલ્લા પસંદગી પત્રકમાં જણાવેલ હતું. વિદ્યા સહાયક ભરતી ધોરણ 7 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ના ગણિત વિજ્ઞાન વિષયના ઉમેદવારોને જિલ્લા કક્ષાએ શાળા સ્થળ પસંદગી અને નિમણૂક પ્રક્રિયા માટે તારીખ 20/11/2025ના રોજ સવારે 10 કલાકે આપને ફાળવેલ જિલ્લા નગર શિક્ષણ સમિતિ ખાતે તેમની સામે દર્શાવેલ સ્થળે બિનચૂક ઉપસ્થિત રહેવાનું રહેશે. ઉપરોક્ત તારીખ અને સમયે ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારો શાળા સ્થળ પસંદગી અને નિમણૂક માટે પાછળથી કોઈ હક દાવો કરી શકશે નહીં. આ સિવાય અન્ય કોઈ રીતે જાણ કરવામાં આવશે નહીં. તો ગણિત વિજ્ઞાન વિષયના ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે. 20/11/2025ના રોજ શાળા સ્થળ પસંદગી અથવા તો નિમણૂક માટે બોલાવેલા છે. તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું રહેશે. વધુમાં વિદ્યા સહાયક ભરતી ધોરણ 7 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ના ગણિત વિજ્ઞાન વિષયના ઉમેદવારો માટે ખાલી જગ્યાઓની યાદી તારીખ 19/11/2025ના રોજ જે તે જિલ્લા નગર શિક્ષણ સમિતિના નોટિસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. તો જે ઉમેદવારો વિદ્યા સહાયક ભરતી 2024માં ભાગ લીધો હોય તેમણે મિત્રો ગણિત વિજ્ઞાન વિષયના ઉમેદવારોએ નોટિસ બોર્ડ પર ખાલી જગ્યાઓની વિગતો અચૂક જોઈ લેવી. 17/11/2025ના રોજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે. આ સાથે મિત્રો વિદ્યા સહાયક ભરતી ધોરણ 7 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024 ગણિત વિજ્ઞાન વિષયના જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારોએ શાળા સ્થળ પસંદગી અને નિમણૂક માટે હાજર રહેવાના સ્થળની વિગતો પણ દર્શાવેલી છે. તો એ મિત્રો તમામ જિલ્લાની વિગતો આપેલી છે. તો જે ઉમેદવારોએ શાળા સ્થળ પસંદગીમાં ભાગ લેવાનો હોય તેમણે મિત્રો ખાસ સરનામું જોઈ લેવું, કયા સ્થળે જિલ્લા પસંદગી માટે જવાનું છે, તમામ માહિતી આપેલી છે. ત્યારબાદ નગર શિક્ષણ સમિતિ સંબંધી પણ શાળા પસંદગીના સ્થળ સંબંધી અગત્યની સૂચનાઓ આપેલી છે. તો તમામ સૂચનાઓ મિત્રો એક વખત જોઈ લેવી. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.